રાજકોટ ધારી તાલુકાના દલખાણીયા ગામમાં ખેડૂતોને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। આજે 66 કેવી દલખાણીયા સબસ્ટેશનમાંથી સેમરડી 11 કેવી ખેતીવાડી ફીડર પર વધતા લોડને ધ્યાને લઈને નવો 11 કેવી પાણીયા ખેતીવાડી ફીડર મંજૂર કરી શરૂ કરવામાં આવ્યો છે। આ નવો ફીડર શરૂ થતાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાઓ હવે દૂર થવાની શક્યતા છે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારીના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારી તાલુકા પંચાયતના આગેવાનો, ભાજપના હોદ્દેદારો, પીજીવીસીએલના નાયબ ઇજનેર KS વાળા સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ધારાસભ્ય ધારી બગસરા કાંબા આજે દલખાણીયા ગામે 66 કેવીમાં જે સેમડી ફીડરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી। 450 કનેક્શન એમાં હતા। એમાં જે ફીડરના વિભાજન કરી અને પાણીયા ફીડર એક અલગ કરેલ છે। અલગ ફીડરનું આજે જે અલગ ફીડર કર્યું એનું આજે ઉદ્ઘાટન આજે રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અને અમારા પાર્ટીના આગેવાનો સાથે। આજે એનું જે ભાગ કર્યું એનું વિભાજન કર્યું એ આજે અલગ પાણીયા ફીડર શરૂ કર્યું છે। એ બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।